માત્ર થોડું ચાલવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી શકે છે. હવે આપણે બધાએ સવારે ઉઠીને કસરત કરવાથી લઈને ચાલવા સુધીના ઘણા ફાયદા વિશે સાંભળ્યું હશે, પરંતુ કામના ભારને કારણે ઘણા લોકો સવારે ઉઠીને કસરત નથી કરી શકતા. એમને થોડી મિનિટ ચાલી લેવું જોઈએ. આમ કરવાથી તમે ઘણી બીમારીથી બચી શકો છો, સાથે જ અકાળે મૃત્યુ થવાની જે જોખમ છે એને પણ ઘટાડી શકો છો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે અત્યારના જમાનામાં યુવાનોમાં અકાળે મૃત્યુની સંખ્યા ઘણી વધી રહી છે અને આ બધાની પાછળનું કારણ માનવામાં આવે છે આપણી લાઈફસ્ટાઈલ. એટલા માટે ઘણા એક્સપર્ટ્સ કહે છે કે આપણે સવારે ઉઠીને થોડો સમય માટે ચાલી લેવું જોઈએ. આમ કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ, ખાસ કરીને હાર્ટ એટેક, બ્લડ પ્રેશર અને ચરબી જેવી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ, જેના કારણે આપણે ઓછી બીમારી થાય છે. એટલા માટે સવારે ઉઠીને આપણે થોડી મિનિટ ચાલવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આપણે દરરોજ કેટલી મિનિટ ચાલવું જોઈએ? તો હેલ્થને લગતી ઘણી સ્ટડી થઈ છે, એમાં ઘણા ખુલાસા થયા છે કે આપણે અઠવાડિયામાં 150 મિનિટ એટલે કે દરરોજ 22 મિનિટ ફરજિયાત ચાલવું જોઈએ. જો કે થોડા દિવસ પહેલા બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનના એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે જેની પાસે સમય ના હોય, આખા દિવસમાં જે ઘણા બિઝી રહેતા હોય, એમને ઓછામાં ઓછા 11 મિનિટ ચાલવું જોઈએ. એટલે કે અઠવાડિયામાં 75 મિનિટ ફરજિયાત ચાલી લેવું જોઈએ, જેથી કરીને તમે ઘણી બીમારીથી બચી શકો છો. એટલું જ નહીં, એમ પણ કહેવાયું છે કે જે લોકો રોજના 10 થી 12 કલાક એક ધારા બેઠા રહે છે, એમનામાં વહેલા મૃત્યુ પામવાની શક્યતા 38% જેટલી વધી જાય છે. એટલા માટે તમારે સ્વસ્થ રહેવા માટે દરરોજ 11 થી 22 મિનિટ સુધી ચાલવું જોઈએ. આ સાથે તમે હાઇકિંગ પણ કરી શકો છો. આ સિવાય તમે ઘર કામના જે પ્રવૃત્તિ હોય છે તેમાં પણ ભાગ લઈને થોડા એક્ટિવ રહી શકો છો. આ રીતે તમારા અકાળે મૃત્યુ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. આપણા હાર્ટ અને શરીરને સ્વસ્થ રાખવા માટે ચાલવું એ અસરકારક કસરત માનવામાં આવે છે. દરરોજ આટલું ચાલી લેવાથી અકાળે મૃત્યુની 23% જેટલી સંભાવના ઘટી જાય છે. આ સિવાય હાર્ટ સંબંધિત રોગોની 17% જેટલી, કેન્સરની 7% જેટલી અને લ્યુકેમિયા અને પેટના કેન્સરની 23% જેટલી સંભાવના ઘટી જાય છે. અને સૌથી બેસ્ટ વસ્તુ તો એ છે કે તમારે ફિટ રહેવા માટે હંમેશા દરરોજના 1 કલાક માટે કસરત કરવી જોઈએ અથવા તો ચાલી લેવું જોઈએ. આ બધી જ ઇન્ફોર્મેશન અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરને ચોક્કસથી મળવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ પસંદ આવ્યું તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો.